આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ થાનગઢ ગામે શ્રી વિદ્યા વિહાર પ્રાથમિક શાળાના બાળકો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 400થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો અને ગામના આગેવાનો અને બાળકોના વાલીઓ પણ હાજર રહ્યા હતા। આ દરમિયાન બાળકોનો ઉત્સાહમાં વધારો થાય તે માટે બાળકોને પ્રોત્સાહનમાં ઇનામો પણ આપવામાં આવ્યા હતા અને આ બાબતે સ્કૂલના આચાર્ય સદેવસિંહ રાણાએ જણાવ્યું હતું કે અમારા બાળકોને તૈયાર કરવામાં અમારા સ્કૂલના શિક્ષકો દ્વારા અર્થાત મહેનત કરવામાં આવી હતી। પ્રતિનિધિ જળુ વિજયભાઈ, થાનગઢ। હાલો મિત્રો, નમસ્કાર। હું છું વિજયભાઈ જળુ, દીવ મિરલ ન્યૂઝ, થાનગઢ। અત્યારે આપણે પહોંચ્યા છીએ થાન વિદ્યા વિહાર પ્રાથમિક શાળાએ। તો ચાલો આપણે તેમના આચાર્ય સાથે જ વાત કરીએ। સાહેબ, પહેલાં આપણું નામ જણાવશો? શંભુભાઈ, આપણે આ શેના માટે પ્રોગ્રામ ગોઠવવામાં આવ્યો હતો? વાર્ષિકોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જે દરેક શાળાઓની અંદર આખા વર્ષ દરમિયાન એકાદ વખત તમામ શાળાઓએ આવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હોય છે। સરકારી નિયમ મુજબ પણ કરવાના હોય છે અને કરવા પણ જોઈએ। બરાબર છે। અને એનો કયા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો અને કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો? 408, 400 કરતાં પણ વધારે 408 વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। શું કાર્યક્રમ હતો અંદર? વાર્ષિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટા ભાગે નાનાથી લઈને ભૂલકાઓ પહેલાં બીજા ધોરણના પ્રાથમિક જ શાળા છે, એટલે પહેલાં ધોરણથી લઈને 8મા ધોરણ સુધી લગભગ બધા જ વિદ્યાર્થીઓએ મોટાભાગના જે કાર્યક્રમો હતા એ દેશભક્તિના રહ્યા। દેશભક્તિ માટેના ગીતો હતા, એના માટેના શૌર્ય ગીતો હતા, માતા પિતાની ભક્તિના ગીતો હતા, ભગવાન પ્રત્યેના સાંસ્કૃતિક આપણી ઉજાગર કરે એવા પ્રકારના ગીતો પર મોટાભાગે નૃત્ય હતા। ઓકે, થેન્ક યુ।